ભરૂચમાં 200 વર્ષ જૂની જળ સંચયની પરંપરા આજના સમયમાં પાણીના મુદ્દા મોટું ચિંતાનું કારણ બન્યા છે। ત્યારે ભરૂચના જૂના વિસ્તારોમાંથી એક પ્રેરણાદાયક નમૂનો સામે આવ્યો છે। અહીં આજે પણ લોકો 200 વર્ષ જૂના ભૂગર્ભ ટાંકા દ્વારા પોતાના ઘર માટે પાણીની જરૂરિયાત પૂરી કરી છે। ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં ઘણા ઘરોમાં આજે પણ ચોમાસાના પાણીનો સંગ્રહ થતા મોટા ટાંકાઓ જોવા મળે છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા પાણીની સપ્લાય વર્ષોથી મર્યાદિત હોવાથી ત્યાંના રહેવાસીઓએ પરંપરાગત ભૂગર્ભ ટાંકા બનાવીને વરસાદી પાણી સંગ્રહ કરવાની રીત અપનાવી છે। ભૂગર્ભ ટાંકા 30 થી 40 ફૂટ ઊંડા। પારસીવાડમાં આવેલા ભૂગર્ભ ટાંકા 30 થી 40 ફૂટ ઊંડા છે અને ચોમાસાના 4 મહિના દરમિયાન છત પરથી આવતું વરસાદી પાણીનો તેમાં સંગ્રહ કરવામાં આવે છે। આ પાણી પછી આખા વર્ષે લગભગ 8 મહિના સુધી પીવા, રસોઈ અને ઘર વપરાશ માટે વપરાય છે। આ વિસ્તારમાં વીજ કાપ હોય કે પાલિકા પાણીની સપ્લાય બંધ કરે, ત્યાંના લોકોએ એવું કહેવું છે કે અમને કદી પણ પાણી માટે તકલીફ પડતી નથી। ભવિષ્યના વિચારના કારણે આજે પણ અમને કોઈ પણ દિવસ પાણીની કિલ્લત નથી પડી। એ પછી ઉનાળો હોય કે પાણીનો કાપ, અમે આ જ પાણીનો જમવા, બનાવવા, પીવા વપરાશ કરીએ છીએ। મારેથી લોકોને અપીલ છે કે તેઓએ પણ આવા ટાંકાઓ બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરે તો આગામી સમયમાં પાણીની સમસ્યા સામે આપણને ઝઝૂમવાનો વારો નહીં આવે। નર્મદા નદીથી 80 ફૂટ જેટલો ઉપર વિસ્તારમાં ટાંકા। જ્યારે સામાજિક કાર્યકર્તા મોઝમ બોમ્બેવાલાએ જણાવ્યું હતું કે આ વિસ્તાર નર્મદા નદીની મારું નામ ફરીદા કેરાવાલા છે। આ ઘર અમે લગભગ 200 વર્ષથી અહીંયા રહીએ છીએ। અમારા વડવાએ ટાંકાઓ અહીંયા ઊભા કર્યા હતા જેમાં અમે વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ, જે ખૂબ મિનરલ્સથી ભરપૂર મીઠું હોય છે, જે અમે અમારા રસોઈમાં પીવામાં એ જ વાપરીએ છીએ। જ્યારે આજનું આરોનું પાણી એટલું મિનરલ્સથી ભરતું નથી, જેને અંદરથી નિકાલી દેવામાં આવે છે ઘણા મિનરલ્સથી, જે આપણા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી હોતું। અગર આપણે આવી રીતના પોતાના ઘરમાં ટાંકીઓ ઊભી કરી વરસાદનું પાણી સંગ્રહ કરીએ તો આપણને પાણીની કિલ્લત રહેશે નહીં અને આપણે સારી રીતે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીશું। મારું નામ ફરીદા છે કેરાવાલા। આ અમારું ઘર લગભગ 200 વર્ષ જૂનું છે અને અમારા વડીલોએ પાણીની વ્યવસ્થા કરી હતી। ટાંકા જે રાખ્યા છે તેમાં અમે વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ। પહેલા 2 વરસાદ જવા દઈએ, પછી એટલે પતરા ને બધું સોફ્ટ થઈ જાય પછી જે પાણી આવે એને અમે સંગ્રહ કરીએ છીએ અને આખું વર્ષ એ જ પાણી અમે પીવામાં, રાંધવામાં અને દરેક કામમાં વાપરીએ છીએ। એ પાણી ખૂબ જ મીઠું હોય છે, મિનરલ્સથી ભરેલું હોય છે। આજનું તમે જે પાણી એમાંથી લાવો છો આરોપીથી, એમાંથી ઘણા બધા મિનરલ્સ નીકળી ગયા હોય છે, જ્યારે આ કુદરતી પાણી હોય છે ને એની અંદર એટલી જ મીઠાશ પણ હોય છે અને દરેક મિનરલ્સ પણ તમને મળી રહે છે અને પીવા માટે પણ અને તમારા શારીરિક એના માટે પણ ખૂબ જ સારું હોય છે। मैं सामाजिक कार्यकर मौजम बोम्बेवाला आ विस्ताરના રહીશ। વર્ષો પહેલા આપણા ભારત દેશની અંદર જે પારસી સમાજના લોકો આવ્યા હતા, એમની ટેકનોલોજી આજે બહુ જ ઉપયોગી છે। આજે નર્મદા નદીથી આપણે 85 ફૂટ આશરે ઉપર ઊભા છે, છતાં તે લોકોએ અહીંયા જે ટેકનોલોજી વિકસાવેલી, એ ટેકનોલોજી એવી હતી કે તેઓ પોતાના ઘરના અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકા બનાવતા હતા। આજે પણ આ વિસ્તારમાં ઘણા ઘરોની અંદર ટાંકા છે। આ ટાંકાની અંદર તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા અને વરસાદી પાણીનો જે સંગ્રહ કરી અને આખા વર્ષ દરમિયાન તેઓ આ પાણીને પીવામાં અને રાંધવામાં અને દરેક રીતે આ પાણીનો ઉપયોગ કરતા। આ પાણી એટલું બધું ઉપયોગી છે કે ચોખ્ખું આખા વર્ષ દરમિયાન રહી છે અને પીવામાં પણ ઉપયોગ થાય છે। તો આપની ચેનલોના માધ્યમથી હું લોકોને પણ જાગૃત કરવા માંગુ છું અને લોકોને કહેવા માંગુ છું કે આપ બી જો ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ કરો તો આપણે જે ઉનાળા દરમિયાન આપણે જે તકલીફો પડે છે એ સમસ્યાઓનું બી થોડું ઘણું સમાધાન થઈ શકે।